નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લુએ સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, આના ઉપર વિજય પ્રાપ્ત કર્યા વગર સાધનાના ક્ષેત્રની અંદરમાં આગળ વિકાસ નહીં કરી શકાય. ચાહે સંસારનું ક્ષેત્ર હોય, ધર્મનું જગત હોય, અધ્યાત્મ જગત હોય, જેટલા પણ મહાપુરુષો કેવળ જ્ઞાન પામ્યા, મોક્ષ પદવીને પામ્યા, કાયમી સંસારનો જેમને અંત કર્યો, આ બધાએ એક ભય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હશે તો જ થઈ શકે. કેટલા બધા કર્મો આડા આવ્યા હશે, કેટલા ઘોર અંતરાયો આડા આવ્યા હશે, કેટલી મુસીબતોમાંથી પસાર થયા હશે, ત્યારે કર્મોનો ક્ષય થતો હોય છે. કેવી સ્ટ્રગલ, કેવી ક્ષમતા રાખવી પડે. વિચિત્રમાં વિચિત્ર વ્યક્તિઓ સામે આવે છતાં પણ એ બધા ઉપર ક્ષમતા રાખવાની. એમાં પછી એવો વિચાર નહીં કરવાનો કે આજે આમ કરીશ પછી આવતીકાલે આ વ્યક્તિ વધારે બગડશે તો આમ કરશે તો. એ બધું જ એમને ક્ષમતા ધારી તો જ એમને જીવનમાં આટલો મોટો વિકાસ કરી શક્યા છે. એટલે આ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો તો અત્યંત જરૂરી છે જ. અને એ બધું જ આપણને આ કથાની અંદરમાં જાણવા માટે મળે છે. બસ આ કથા બહુ લાંબી નથી ચાલવાની. કદાચ વધીને 10 પ્રવચન થાય, વધીને લગભગ 90 કે 100 જેટલા પ્રવચનની અંદરમાં આપણે આ બધી જ બાબતો જોઈ કે કેવી રીતે ભય ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. આખી કથાને જાણી. આના પછી લગભગ સંવેગ રંગશાલા નામનો એક ગ્રંથ લેવાનો વિચાર કર્યો છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. એટલો સાધનાનો આ ગ્રંથ છે. આ કથા ગ્રંથ પરિપૂર્ણ થશે એટલે એક સાવક જીવન અને સાધુ જીવન બંને જણા માટે આ ગ્રંથ કામનો છે. પરંતુ આ ગ્રંથના છેલ્લા પ્રવચનો, એની આ છેલ્લી કથા આપણને સમજાવી જાય છે કે આજે નહીં તો કાલે ભય ઉપર વિજય પ્રાપ્ત કર્યા વગર તો નહીં ચાલે. આજે કાલે ગમે ત્યારે આ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો નાના અંશે આપણે એની શરૂઆત કરીએ. મન જ્યાં ના પાડે એક કાર્ય પહેલું કરવાનું. ધર્મનું ક્ષેત્રનું કહું છું, સંસારના ક્ષેત્રની વાત નથી કરતો. મન જ્યાં ના પાડે, મન એમ કહી દે કે આ ઉનાળાના ઉદ્યાન નહીં ભાવે તો એક ઉદ્યાન ખાસ કરવાના. મન જ્યારે એમ કહે કે આ ગરમીની અંદરમાં આ બધી આરાધના કરવી ન ભાવે તો આરાધના ખાસ કરવાની. ભય ઉપર વિજય પ્રાપ્ત કરો. ન કેમ થાય, હું કરીશ. હજારો વ્યક્તિઓ જ્યારે આ ઉનાળાની અંદરમાં 99 યાત્રા કરતા હોય છે, 94 છઠ કરતા હોય છે, તો મારે તો ક્યાં ઉદ્યાનની અંદરમાં છઠ કરવાનો છે. એક ઉપવાસ અને 12 સાડા 12 વાગે એકાશનું મળી જવાનું છે. એટલે મનની સામે બળવો કરી, મનની સામે બગાવત કરી, ભય ઉપર વિજય પ્રાપ્ત કરી અને આરાધનાના ક્ષેત્રમાં આગળ વધવું જ છે. આવો એક સંકલ્પ હશે ને તો જ આરાધનામાં આગળ વધી શકીશું. આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા હતા કે વિજયસેન વીરસેને બધા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. કેવી ભયંકર પરિસ્થિતિઓમાંથી ગુજર્યો છે. ખાલી એક વખતની જૂની કથા ખાલી યાદ કરી લેજો. કેટલી ભયંકર પરિસ્થિતિમાંથી ગુજરતો પસાર હોતા હુઆ આજે અહીં સુધી પહોંચ્યો છે. હવે અર્ધ ભરતખંડનું સામ્રાજ્ય એને પ્રાપ્ત થવાનું છે. 8000 રાજાઓ એને વિનંતી કરવા માટે આવ્યા છે કે આપ અમારા સ્વામી બનો, રાજ્ય ઉપર બેસો અને અર્ધ ભરતનું આપ સંચાલન કરો. 8000 રાજા કોને કહેવાય? આ બધા જ રાજાઓ સરેન્ડર થયા, સામેથી આવ્યા, સામેથી વિનંતી કરવા માટે આવ્યા. અને આ બાજુ વીરસેનની પણ ઔચિત્યતા કેવી છે. ઔચિત્ય નામનો એક ગુણ જો વર્તમાન સમયમાં યુવા પેઢી પાસે આવી જાય ને, માત્ર ઔચિત્યનો ગુણ, કયા સમયે શું કરી શકાય, બસ આટલી એક સમજદારી આજની યુવા પેઢીમાં ખૂટે છે. બાકી બધી રીતે યુવા પેઢી હોશિયાર છે, જેને જૈનજી કહેવાય છે. આ જૈનજી પાસે હોશિયારી છે, માસ્ટરી છે, નવા શોધખોળ કરવાની એની પાસે બુદ્ધિ છે, એ સ્માર્ટ છે,
એની પાસે ચાલાકી પણ છે, એની પાસે ચતુરાઈ પણ છે, પરંતુ આ જૈનજી પાસે જો ખૂટતું હોય તો માત્ર ઔચિત્યનો ગુણ. કયા સમયે શું કરી શકાય. બપોરે 12 વાગ્યા સુધી જો સૂતા રહેતા હોય તો ઔચિત્યનો ભંગ છે. દીકરી પણ જો 12 વાગ્યા સુધી ઉતરતી ન હોય ઘરની અંદરમાં તો ઔચિત્યનો ભંગ છે. મા ઘરમાં રસોઈ કરે અને દીકરી બેડરૂમની અંદરમાં સૂતી રહે, આ ઔચિત્યનો ભંગ કહેવાય. પિતાજી એકલા પરિવાર માટે કમાય, મહેનત કરે અને વેકેશનના સમયની અંદરમાં દીકરો બહાર રખડતો હોય, મોડે સુધી જાગતો હોય, સવારે મોડો ઉઠતો હોય તો આ ઔચિત્યનો ભંગ કહેવાય. વડીલોની સામે કેવી રીતે બોલવું, શું બોલવું, જો આટલી સમજદારી આવી જાય ને તો આ બધું જ ઔચિત્ય કહેવાય છે. અને આવી ઔચિત્યની યુવા પેઢીમાં સૌથી વધુ અને તાત્કાલિકમાં તાત્કાલિક ઇમરજન્સી જરૂરિયાત છે. બાકી બધું જ યુવા પેઢી પાસે છે. રૂપ છે, સૌંદર્ય છે, તાકાત છે, હોશિયારી છે, બુદ્ધિમત્તા છે, ચતુરાઈ છે, ચાલાકી છે, માસ્ટરી છે, ભલભલી વસ્તુઓને ચલાવી શકે છે, આકાશમાંથી તારા નીચે ઉતારી શકે એમ છે. જોઈ લો અત્યારે યુવા પેઢી, આ ક્રિકેટની મેચ હોય કે પછી ફિલ્મ જગત હોય કે રાજકારણ હોય, બધી જગ્યાની અંદરમાં યુવા ચેતનાઓનો દબદબો છે. માત્ર તકલીફ હોય તો એક જ છે, ઔચિત્યનો અભાવ. અને આવી શક્તિવાળો, આટલો હોશિયાર, આટલો વિદ્વાન, આટલો ચતુર, આટલો વીર, આટલો પરાક્રમથી ભરેલો આ વીરસેન ઔચિત્યની સાથે વાત કેવી કરે છે કે રાજ્ય ઉપર તો બેસી જાઉં પણ મારા પિતા સમાન એવા મારા સસુરજીને અહીંયા બોલાવો, ચંદ્રસિંહને અહીંયા એકવાર લઈ આવો અને એ બધાની હાજરીની અંદરમાં રાજ્ય ઉપર બેસીશ તો જરા વધારે સારું લાગશે. આ મારા માટે ઉચિત છે. એટલે પછી એમને બોલાવવા માટે સેવક મોકલવાની અંદરમાં આવ્યો અને સેવકે જઈને કીધું કે હવે પધારો, વીરસેનનો હવે સોનાનો સૂરજ ઉગ્યો છે, એનું પુણ્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે. બધા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી અર્ધ ભરતના 8000 રાજાઓ એને રાજ્ય ઉપર બેસવાડવા માટે તૈયાર થયા છે. અને આ બાજુ વિચિત્ર યશ અને બંધુદત્ત અને ચંદ્રસિંહ, આને જ્યારે આ સમાચાર મળ્યા અને એ લોકો પણ ચંપાપુરી તરફ આવવા માટે પ્રયાણ કરે છે. જ્યારે ચંપાપુરી તરફ નીકળે છે, જય નામના હાથી ઉપર બેસી ચંદ્રસિંહની સાથે, એના પિતાજીની સાથે અને બાકી બધા દિવ્ય વિમાનની અંદરમાં બેસી અને આકાશ માર્ગે પ્રયાણ કરતા આવ્યા. કેટલાક લોકો પગપાળા રસ્તાના રસ્તે પ્રયાણ કરતા આવ્યા છે. અને જે દિવસે સમાચાર મળ્યા વીરસેનને કે વિચિત્રયશ રાજા અને ચંદ્રસિંહ અને બંધુદત્ત આ બધા નગરની બહાર આવી ચૂકેલા છે, એટલે ખાસ એનું ભવ્ય સામયું કરાવ્યું, ભવ્ય સ્વાગત યાત્રા નીકાળી. આનું ઔચિત્ય જોજો. આમ જોવા જોઈએ તો એના સસુરજી છે, પોતે એનો જમાઈ છે, એની દીકરી લઈને જાણે પોતે ઉપકાર કરે છે, આવું કદાચ બતાવી શકે. પરંતુ આ ઔચિત્યનો ભંડાર એવો આ રાજપુત્ર એક પણ જગ્યાએ પોતાનું ઔચિત્ય ચૂકવા તૈયાર નથી અને ભવ્ય પ્રવેશ કરાવડાવ્યો. અને ભવ્ય પ્રવેશ કરાવી અને તુંગભદ્ર મહેલની અંદરમાં જ્યારે વિચિત્રયશ રાજા પ્રવેશ કરે છે ત્યારે એને જોયું 4 માળનો આ મહેલ છે. પહેલા માળ ઉપર લાખો યોદ્ધાઓ ઉભેલા જોવા માટે મળ્યા. કેટલો મોટો મહેલ હશે કે જેમાં લાખો માણસો અંદરમાં આવી ગયેલા હતા. કેવા એ જમાનાની અંદરમાં સ્થાપત્ય બનતા હશે, કેવા મહેલ બનતા હશે. એટલે પહેલા માળે એને યોદ્ધાઓને જોયા. જ્યાં બીજો માળ ચડીને જાય છે ત્યારે બીજા માળની અંદરમાં સેવા માટે આવેલા અસંખ્ય રાજાઓ ત્યાં શોભાયમાન જોવા માટે મળ્યા. જે ગામે ગામથી 8000 રાજાઓ આવ્યા છે એ બધાની પણ સરભરા માટે આખો બીજો ફ્લોર, સેકન્ડ ફ્લોર, રાજમહેલનો બીજો માળ આખો મૂકવાની અંદરમાં આવ્યો છે. પછી વિચિત્ર યશ ત્રીજા માળે ચડે છે. તો ત્રીજા મહેલની અંદરમાં શાસ્ત્રોને ભણેલા વિદ્વાન પંડિત લોકો, જે લોકો આ રાજ્યાભિષેકની વિધિ કરાવવા માટે આવ્યા છે, રાજ્યાભિષેકની વિશિષ્ટ રીતે વિધિ કરાવવા માટે આવ્યા, એ બધા જ એ મહેલની અંદરમાં જોવા માટે મળ્યા. અને ચોથા માળ ઉપર જ્યાં જાય છે ત્યાં અનેક રાજ વિદ્યાધરોથી પરિવેષ્ટિત સિંહાસન ઉપર વીરસેનને બેઠેલો જોયો. અને જ્યાં વીરસેનની નજર પડી કે પોતાના સસુરજી આવે છે એટલે પોતાનું સિંહાસન છોડ્યું, સામે લેવા માટે ગયો, પગે પડ્યો, આશીર્વાદ માંગ્યા અને મસ્તક નમાવીને કહે છે કે બસ આપની હાજરી હશે તો આ રાજ્યાભિષેક, આપના આશીર્વાદથી મારો રાજ્યાભિષેક સુંદરતમ થવાનો છે. એનું આ ઔચિત્ય, એનું આ વિનય, એની આ નમ્રતા, એનો આ વિવેક આ જોયા પછી બધા જ અભિભૂત થઈ ગયા. વિદ્યાધર રાજાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ચંદ્રસિંહ તો પૂછવાનું હોય જ નહીં. જ્યાં એને બંધુદત્તને જોયો ને અને બંધુદત્તને એવો ભેટ્યો, એવા એને આલિંગન કર્યું, એવો છાતીએ લગાડ્યો. આ જેની ખાસિયત છે, ઔચિત્ય આ શીખવાડે છે કે
જૂના દિવસોમાંથી નવા દિવસોની અંદરમાં આવ્યા હો, જૂના ઘરમાંથી નવા ઘરમાં આવ્યા હો, જૂના દિવસોમાંથી નવા દિવસોમાં આવ્યા હો, જૂના ઘરમાંથી નવા ઘરમાં આવ્યા હો, જૂની પરિસ્થિતિમાંથી નવી પરિસ્થિતિમાં આવ્યા હો, છતાં પણ તમે જૂના માણસોને જો એટલું જ બહુમાન આપતા હો તો તમારું ઔચિત્ય કહેવાય. ખબર છે ને, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે એમનો સાવ ગરીબ એવો મિત્ર જ્યારે મળવા માટે આવ્યો, સુદામા નામનો મિત્ર, અને કેવો એને આખો પોતાનો મહેલ બતાવે છે, રાણીઓનો પરિચય કરાવે છે, સાવ શુક્લટી છે, ફાટેલા વસ્ત્રો છે, કેટલા દિવસોથી કદાચ નાયો નહીં હોય, અને એની સામે ક્યાં કૃષ્ણ ભગવાન, ક્યાં અર્ધ વાસુદેવ, અર્ધ ભરતના વાસુદેવ, છતાં પણ પોતાની મિત્રાચારી નિભાવી બતાવી. બસ આ ઔચિત્ય કહેવાય છે. વીરસેન સિંહાસનથી નીચે ઉતર્યો, પગે પડ્યો, પોતાના સસુરને પિતા પ્રમાણે ભક્તિપૂર્વક સરભરા કરી એમને આલિંગન આપ્યું, બંધુદત્તને ભેટ્યા, ચંદ્રસિંહની પાસે ઊભો રહ્યો, આ બધા સાથે પ્રેમભરી વાતો કરી અને પછી પોતે સિંહાસન ઉપર બેઠો. અને પછી જોશીઓને કીધું કે હવે રાજ્યાભિષેક કરવા માટેનું એક સુંદર મુહૂર્ત, એક સારો દિવસ, એક સરસ મજાનો દિવસ અમને બતાવો. એટલે સિદ્ધસેન નામના જોશીએ બતાવ્યું કે આવતીકાલનું પરોઢિયાનું મુહૂર્ત બહુ લાભદાયી છે, આવતીકાલનો દિવસ બહુ ઉત્તમ છે, વહેલી સવારનું પરોઢિયું, વહેલી સવારનો પ્રભાતનો પવિત્ર સમય રાજ્યાભિષેક માટે બહુ ઉચિત છે. અને વીરસેને રાજ્ય અભિષેકની બધી સર્વ તૈયારી એના મંત્રીઓને સોંપી દેવામાં આવી. રાજાના મંત્રીઓ પણ એવા હોય કે અડધી રાતની અંદરમાં તો બધી તૈયારી કરી શકે. ચોઘડિયા વાગવા માંડ્યા, ઢંઢેરો પીટી ગયો, નગરોની અંદરમાં તોરણો બંધાવા માંડ્યા, માંડવા નખાવા માંડ્યા, નગરની અંદરમાં જાણે કે એક વિશિષ્ટ ઉત્સવનું આયોજન થવાની અંદરમાં આવ્યું. આ વીરસેનનું પુણ્ય અત્યારે એવું તપે છે કે એ જે કાર્ય હાથની અંદરમાં લે છે બધું જ કાર્ય સક્સેસ જાય છે. આખી વીરસેનની કથા આપણે જ્યારે જાણીએ ને ત્યારે એમાં પરાક્રમ તો દેખાય છે, એનું ઔચિત્ય તો દેખાય છે, એની વીરતા, એનું સાહસ તો દેખાય છે, પણ એની સાથે સાથે એનું જે વિશિષ્ટ પુણ્ય, એનો પુણ્યનો સૂર્ય જે ઝગમગે છે એ જે જોવા માટે મળે છે ને, કંઈક અલગ જ પ્રકારનું જોવા માટે મળે. બધા રાજાઓ આવ્યા, એક પછી એક અભિષેક કરવાની અંદરમાં આવ્યો, જરિયાર વસ્ત્રો પહેરી લીધા, ઘંટનાદ થવા માંડ્યા, શંખનાદ થવા માંડ્યા, બ્યુગોલો વાગવા માંડ્યા, શરણાઈઓ વાગવા માંડી, ઢોલ નગારા વાગવા માંડ્યા, વીણા થવા માંડી, નર્તકીઓ નૃત્ય કરવા માંડ્યા, ગરીબોને દાન અપાવવાની અંદરમાં આવ્યું, રાજ્યની જેલની અંદરમાં રહેલા કેદીઓને મુક્ત કરી દેવાની અંદરમાં આવ્યા, નગરની અંદરમાં જાહેર કરવાની અંદરમાં આવ્યું કે જેને જેટલી વસ્તુ જોઈએ એટલી વસ્તુ લઈ જાઓ, રાજ્ય તરફથી ભેટ આપી દેવાની અંદરમાં આવશે. આ બાજુ વીરસેન હરિહન પરમાત્માને નમસ્કાર કરી એની સવારના પોરની ઉઠવાની આખી વિધિ બતાવી છે કે સવારના કેવી રીતે ઉઠ્યો, કેવી રીતે એને પરમાત્માની પૂજા કરી, કેવી રીતે જરિયાર વસ્ત્ર પહેર્યા, કેવી રીતે રાજમહેલમાં પ્રવેશ કર્યો અને હરિહર પરમાત્માને યાદ કરી વડીલોના આશીર્વાદ લઈ અને કેવી રીતે રાજ્ય ગાદી ઉપર બેઠો, ભવ્ય મંડપની અંદરમાં પ્રવેશ કર્યો, ફૂલોનો મગમગાટ ચાલી રહેલો છે. આ બધું સાંભળતા સાંભળતા આપણને શીખવા માટે મળે છે કે જીવનમાં જ્યારે પણ સફળતા મળે ત્યારે દેવ ગુરુને ભૂલવા જેવા નથી. એટલે એક જગ્યાએ સરસ મજાનું વાક્ય લખેલું હતું કે તમે આકાશમાં ઉડો એની ના નથી, પણ ધરતીને ક્યારે ભૂલતા નહીં. આ વાક્ય ભલે 2 લાઈનનું વાક્ય છે પણ આપણને ઘણું ઘણું સમજાવી જાય છે કે સફળતાના આકાશની અંદરમાં ઉડવાની છૂટ, સફળતાના આસમાનની અંદરમાં ઊંચે ઊંચે ઉડતા રહેવાનું. પરંતુ જે ધરતી ઉપર આપણે જીવ્યા હતા, જેના કારણે આપણને સફળતા મળી, જે વ્યક્તિઓના કારણે સફળતા મળી, એ લોકોને ભૂલવા જેવા નથી. એટલે સફળતાના આસમાનની અંદરમાં ઉડો પણ તમારી વાસ્તવિકતાની ધરતીને ક્યારે ભૂલતા નહીં. અને આ વીરસેન ક્યારે ભૂલ્યો નથી, બધાના આશીર્વાદ લીધા અને રાજ્ય ઉપર બેઠો, રાજ્યની અંદરમાં અલગ અલગ જાહેરાતો કરી. આ બાજુ એના જે મિત્રો રાજા હતા, શેખર રાજા, અશોક રાજા, આ બધા જ કલશ લઈને ઉભા રહી ગયા. બધાએ એની ઉપર વિશિષ્ટ પ્રકારનો અભિષેક કરી દીધો. પછી મુગટ પહેરાવવાની અંદરમાં આવ્યો. મુગટ પહેરી અને રાજ્ય સિંહાસન ઉપર જ્યારે બેઠો છે, હવે આ બાજુ અશોક રાજા, બીજા બધા વિદ્યાધરો હવે જવાની રજા માંગે છે કે બહુ દિવસથી અમે તમારી સાથે છીએ, અમારે પણ અમારું રાજ્ય સંભાળવાનું છે, તમારું રાજ્ય નિષ્કંટક થાવ, અર્ધ ભરત ખંડનું રાજ્ય તમારું નિષ્કંટક રીતે આગળ વધો, અમે હંમેશા તમારા છીએ અને તમારી સાથે રહીશું.
આમ કરતા 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 8,000 રાજાઓ પોતાની રીતે પોતાના નગર તરફ વિદાય લીધી. છેલ્લે વિચિત્ર યશ રાજાએ પણ ચંદ્રસિંહનો હાથ સોંપી અને કીધું કે બસ આ દીકરી હવે તમારી પત્ની છે, તમારી રાણી છે, બંને જણા પણ જિંદગીમાં આગળ વધતા રહેજો. બધા જ વ્યક્તિઓ પોતપોતાની રીતે આગળ વધતા ચાલ્યા, પોતાના રાજ્ય તરફ નીકળતા ચાલ્યા. છેલ્લે રહ્યા છે વીરસેન, ચંદ્રશ્રી અને બંધુદત્ત. એ લોકોના પણ વર્ષોના વર્ષો પસાર થતા ગયા. આટલા વર્ષો પછી વીરસેનને શાંતિથી બેસવાનો સમય હવે મળ્યો. કેટલી બધી રઝળપાટ કરી. જન્મ્યો ત્યારથી એના જીવનમાં તકલીફોના પાર નથી. જન્મ્યો ત્યારથી દેહ વિમાનમાંથી નીચે પટકાયો, માતા પિતાનો વિયોગ થયો. પછી આપણે કથા સાંભળીએ છીએ કે કેવી રીતે યક્ષ, રાક્ષસ અને કિન્નરોની વચની અંદરમાં મોટો થયો, કેવી રીતે જંગલોમાં રહ્યો, કેવી રીતે જંગલો ખૂંદીને આગળ વધ્યો. કેટલું સાહસ, કેટલું પરાક્રમ, કેટલી સ્ટ્રગલ, કેટલી મુશ્કેલી, કેટલી જાતની વિચિત્ર પરિસ્થિતિ. આજનો માનવી વારે તહેવારે ફરિયાદ કરે છે કે મારા જીવનમાં શાંતિ જ નથી, મને શાંતિ મળતી જ નથી, જ્યારે ત્યારે મને તકલીફ જીવનમાં આવી જાય છે. એ લોકોએ આ વીરસેનની જિંદગીની કથા જાણવા જેવી છે કે વીરસેનની પણ જિંદગી આવી જ હતી. પરંતુ એક સમય એવું આવે છે જીવનમાં કે જ્યારે સ્ટ્રગલ કરવી પડતી હોય છે. આજે બધું જ સરસ મજાનું ચાલે છે, વર્ષોના વર્ષો પસાર થાય છે. ચંદ્રશ્રી અને વીરસેન દાંપત્ય જીવન પણ સરસ મજાનું પસાર કરે છે. બધાને પૂરતો સમય આપે છે. રાજ્યને સમય, મંત્રીઓને સમય, સેનાપતિને સમય, પોતાના વડીલોને સમય, પ્રજાજનોને સમય, રાજ્યનું કાર્ય કરવા માટે સમય, બધી જ બાબતોનું ધ્યાન રાખે છે. અને એટલો સમય ચંદ્રસિંહને પણ આપે છે. અને એક દિવસ ચંદ્રસિંહને ઉત્તમ સ્વપ્નાથી સૂચિત એવો લક્ષણવાન પુત્રનો જન્મ થયો. વીરસેન અને ચંદ્રસિંહના પુત્રનું નામ પાડવાની અંદરમાં આવ્યું છે અમરસેન. અને અમરસેન પણ ધીરે ધીરે યુવાન બનતો ચાલ્યો. વીરસેનનું પુણ્ય એવું છે, કોઈ પણ રાજા વિરોધ કરવા તૈયાર નથી. કારણ કે કોઈ પણ રાજાને પોતે સ્વામી છે અને તમે સેવક છો એવું ક્યારે ફીલ નથી થવા દેતો. એ બધાને એક જ સમજાવે કે આપણે બધાએ ભેગા થઈ અને રાજ્યનું સંચાલન કરવાનું છે. આપણે બધા સાથે જ છીએ, આપણે બધા ભેગા જ છીએ, કોઈ કોઈનાથી અલગ નથી. બધાએ કોઈ સ્વામી નથી, કોઈ સેવક નથી, કોઈ નોકર નથી, કોઈ માલિક નથી. આપણે બધાએ મિત્ર થઈને બધાએ આ રાજ્યનું, દેશનું અને ભરત ભૂમિનું સંચાલન કરવાનું છે. આમ કરતા 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 વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. અને એક દિવસ રોજના મુતાબિક પોતાના પરિવાર સાથે જંગલની અંદરમાં ફરવા માટે નીકળ્યો છે. રોજના પ્રમાણે જંગલમાં ચંદ્રસિંહની સાથે ફરે છે. સાથે અમરસેન નામનો યુવાન દીકરો પણ છે, બંધુદત્ત પણ છે, બીજા બધા પણ સાથે છે. અને ફરતા 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 જંગલની અંદરમાં મહાત્માઓને જોયા. અને મહાત્માની નજીકની અંદરમાં ગયો ત્યારે ખબર પડી કે આ બીજા કોઈ જ મુનિવર હતા નહીં. એના જીવનમાં સૌથી પહેલો ધર્મ પમાડનારા, એને પહેલી ધર્મની લિપિ શીખવનારા, એના હૃદયની અંદરમાં સૌથી પહેલો ધર્મનો એકડો ઘૂંટનારા એવા જે બે મુનિવરો હતા ને, જે બંને મુનિવરોએ પૂર્વના દેવ અવસ્થાની અંદરમાં જે જિનાલય બનાવેલું હતું, યાદ આવ્યું હોય તો શાંતિનાથ પરમાત્માનું, સરોવરની વચની અંદરમાં બેટ અને બેટની અંદરમાં રહેલું એ સુંદર મજાનું જિનાલય બનાવેલું. એ જિનાલય જેને બનાવ્યું હતું એ બંને ભાઈ મુનિવર, અકલંગ મુનિવર અને અમલ મુનિવર. હવે તો એ લોકો કેવળ જ્ઞાની બની ગયા છે. કેવળ જ્ઞાન એ લોકોએ પ્રાપ્ત કરી લીધું છે. અકલંગ અને અમલ મુનિવર ચંપાનગરીના ઉદ્યાનની અંદરમાં આવીને બિરાજિત થયેલા હતા. અને વીરસેને જ્યારે આ બંને મુનિવરોને જોયા, હવે તમે વિચારો, એક સામાન્ય મુનિવરને જોતાની સાથે પણ એના હૃદયની અંદરમાં ભાવ આવતો હતો. આ તો એના ઉપકારી મુનિવર હતા. એ જંગલની અંદરમાં મળી ગયેલા મુનિવર, જેમનાથી જીવનમાં ધર્મ પામ્યો, જેમની પાસેથી નવકાર પ્રાપ્ત કર્યો, જેમની પાસેથી દેવગુરુ ધર્મની ઓળખાણ પ્રાપ્ત કરી, જેમની પાસેથી જિંદગીનો એક નવો માર્ગ જાણ્યો, એ બંને મુનિવરોને જોયા અને સીધો જ પગની અંદરમાં પડી ગયો. આંખમાંથી ચોધાર આંસુની ધાર પડવા મળી. ચંદ્રશ્રી, બંધુદત્ત આ લોકો આશ્ચર્યચકિત થઈને જોવે છે કે આ વીરસેન અર્ધ ભરતખંડનો રાજા અને આ મુનિવરોના ચરણોની અંદરમાં ઝૂકી ગયા. અને એ લોકો હજી પૂછે એની પહેલા વીરસેન કહે છે, નમસ્કાર કરો આ મુનિવરને. આ બંને મુનિવરો સગા ભાઈ છે, વિદ્યાધર હતા. આજે બંને કેવળજ્ઞાની મુનિવર આપણા નગરમાં પધાર્યા છે, આપણું ધન્ય ભાગ્ય છે. આ મુનિવર એટલે બીજા કોઈ જ નહીં, મેં તમને જે પહેલા કીધેલું હતું ને કે જેમના દ્વારા હું ધર્મ પામ્યો, જેમના દ્વારા
મને દેવગુરુની ઓળખાણ થઈ, જેમના દ્વારા મને સંકેતનો સ્પર્શ થયો, એ આ બંને મુનિવર છે અને બંને મુનિવરોના ચરણોની અંદરમાં નમસ્કાર કરે છે. અને વીરસેન તો આભો ભરીને જોયા કરે. અચાનક મુનિવર આવ્યા. જૂના સમયની અંદરમાં આવું જ હતું. કોઈ વોટ્સઅપના જમાના નહીં, કોઈ આવા સોશિયલ મીડિયાના જમાના નહીં, કોઈ આવા ફોનના જમાના નહીં કે આવતા પહેલા તમને સમાચાર મળી જાય કે મહાત્મા પધારવાના છે, આજે આ જગ્યામાં બિરાજમાન છે, તમારે આવવું હોય તમારે ફોન કરી લેવાનો, તમે ફોનથી પૂછી પણ શકો. એ જૂના જમાનાની અંદરમાં આવી બધી કોઈ વ્યવસ્થાઓ હતી નહીં. એટલે અચાનક મુનિવર મળે એટલે કેટલો આનંદ થાય. એમાં પોતાના ઉપકારી મુનિવર, જેમને પોતાના જીવનમાં બહુ મોટો પરિવર્તન લાવેલા હતા, જિંદગીને બરોબર લાઈનમાં લગાડવાનું કામ કરેલું હતું, એ બંને મુનિવરો આવ્યા. ચંદ્રશ્રી, બંધુદત્ત, નગરજન, મંત્રીઓ આ બધા નમસ્કાર કરી અને મુનિવરના ચરણોની અંદરમાં બેઠા. અને વીરસેન વિનંતી કરે છે કે ગુરુદેવ, વર્ષો પહેલા આપની ધર્મદેશના સાંભળી હતી. એ ધર્મદેશના સાંભળ્યા પછી તો નવકાર મંત્રનો પરિચય થયો, નવકાર મંત્રને જાણ્યો. ગુરુદેવ, આજે પણ કંઈક એવું ધર્મ સંભળાવો, બસ મારે ધર્મ સાંભળવો છે. આ કથા આપણને એ શીખવાડે છે, ક્યારે કોઈ પણ ગુરુ ભગવંતની પાસે જાઓ, કોઈ પણ સંયમી મહાત્માની પાસે જાઓ એટલે સાતા વગેરે પૂછા કરી આડી અવરી વાતો કર્યા કરતા ગુરુદેવને એક જ વિનંતી કરવાની, ગુરુદેવ કંઈક ધર્મનો ઉપદેશ આપો, કંઈક ધર્મની વાતો સમજાવો. ગુરુદેવ કંઈક ભગવાન મહાવીરના 2 શબ્દો કાને પડે એવું કંઈક સમજાવો. જીનવાણીનું અમને સમજણ આપો. અને આ વીરસેન વિનંતી કરે છે. અને મુનિવરે દેશના શરૂ કરી છે કે રાજન, તમારા જેવા વિવેકી પુરુષ જો આ સંસારની અંદરમાં ખેંચાઈ જતા હોય તો પછી મંદ બુદ્ધિવાળાને તો શું ભરોસો કરવાનો. રાજન, આ સંસાર બડો વિચિત્ર છે. આ સંસારના ભરોસે બેસવા જેવું નથી. તમારા જેવો જાગૃત આત્મા, જાગૃતિવાળો, તમારા જેવો વિવેકી એ પણ આટલો મોટો બહોળો સંસાર બનાવીને બેઠેલો છે. વીરસેન, હું તમારો સંસાર જોઉં છું. અર્ધ ભરત ખંડ, 8000 રાજાઓ તમારી સેવાની અંદરમાં, આટલું વિશાળ રાજ્ય, આટલી અપાર અને અફાટ સંપત્તિ, આ બધું જ જોઉં છું. બસ સાવધાન રહેજો. આ સંસાર ક્યારે કોકને ક્યાં જગ્યાની અંદરમાં ફસાવી દેશે એ ખબર નહીં પડે. આ સંસારની અંદરમાં ભિખારીને ગોળ, ઘી અને રોટલીવાળી રોટલી મળવી કદાચ પુણ્યથી મળી શકે છે, કદાચ એને રાજ્યલક્ષ્મી પણ મળી જાય. પરંતુ જો એમાં લંપટ બની ગયા ને તો આ સંસાર બહુ નુકસાનકારક બનતો જાય છે. એટલે રાજન, તમને હજી કહું છું કે આત્માનો ઉપેક્ષા નહીં કરો. ક્યાં સુધી આત્માની ઉપેક્ષા કરીશું? ક્યાં સુધી દેવલોકના સમુદ્ર સરીખા સુખોથી, જો સમુદ્ર જેવા દેવલોકના સુખોથી સંતોષ નથી થયો, યાદ કરો એ દેવલોકની દુનિયાને, કેવા કેવા સંસાર ભોગવીને આવ્યા, કેટલી ઇન્દ્રાણીઓ સાથે સુખ માણીને આવ્યા, ઇન્દ્રના ભવની અંદરમાં કેટલી અપ્સરાઓ સાથે સુખ માણ્યું, કેટલા ભોજનો કર્યા, કેટલા વસ્ત્ર પહેર્યા, કેટલા મહેલોની અંદરમાં રહ્યા, કેટલા સોના ચાંદી હીરા માણિકના ઘરેણા પહેર્યા. અનંત ભવની અંદરમાં માણસે અનંત વખત બધું જ કરી છૂટ્યો છે. પણ રાજન, હજી સુધી આત્માને સંતોષ નથી થતો. શું આ ભૂમાં તમને થઈ જવાનો? શું તમને આ ભૂમાં સંતોષ થઈ જવાનો? રાજન, પૂર્વના જન્મની અંદરમાં તમે એવા દરિદ્ર હતા, એવા ભિખારી હતા, તમે એવા એક ભિખારીના કુલની અંદરમાં જન્મેલા હતા. શું એ તમે યાદ નથી કરતા? અને જ્યાં પોતાના પૂર્વજન્મની વાત યાદ આવીને એટલે તરત જ ઊભો થઈને કહે છે કે ગુરુદેવ, આપે જે સંસારની અસારતાની વાતો કરી, આ સંસારના સુખો વિષ બિંદુ જેવા છે, કિંપાક ફલ જેવા છે, એ આપે જે સમજાવ્યું. પણ ગુરુદેવ, એ બધી વાતો મારે જાણવી જ છે. પણ આપે જ્યારે મને પૂર્વજન્મની જે વાત બતાવી છે કે જીન ધર્મના પ્રભાવે એક ગરીબ અવસ્થાની અંદરમાં હું હતો અને આ જીન ધર્મના પ્રભાવે કેવી દેવોની સંપત્તિ મને પ્રાપ્ત થઈ, આ બધું મારું પુણ્ય પેદા થયું. અને ગુરુદેવ, મને જાણવાની એ પણ ઈચ્છા છે કે સાવ શરૂઆતની અંદરમાં કેવો હું દરિદ્ર હતો, કેવો મને માતા પિતાનો વિયોગ થયો, કેવી રીતે મારા જીવનમાં આટલી બધી સ્ટ્રગલ આવી, મારા જીવનમાં આટલી બધી મુશ્કેલી કેવી આવી. અને સાથે એ પણ જાણવા માટે માંગુ છું કે આ બધી મુશ્કેલીમાંથી હું બહાર પણ કેવી રીતે નીકળી ગયો. આ બધાના આશીર્વાદથી બહાર તો નીકળી ગયો, પરંતુ કોઈક એવું પુણ્ય મેં કર્યું હશે. એવી તકલીફો આવી છે કે જ્યાં જાન જોખમની અંદરમાં હતો. છેક સમુદ્રના પેટાળ સુધી જઈને આવ્યો છું, આકાશની ઊંચાઈ સુધી જઈને આવ્યો છું, દુનિયાના ખૂણે ખૂણા સુધી રખડવાનું થયું છે, ક્યારેક ભૂખ્યા રહેવાનું થયું છે, 7 દિવસ સુધી પાણી પણ પીવા માટે નથી મળ્યું. જન્મતાની સાથે માતા પિતાનો વિયોગ થઈ ચૂકેલો છે. એકલો અટુલો જિંદગી હતી. આજે તો આખી દુનિયા મારી સાથે છે.
પણ એક સમયની અંદરમાં સાવ એકલો અટુલો હતો. તો ગુરુદેવ, મને મારો પૂર્વભાવ આપ બતાવી શકો છો? આપ કેવળ જ્ઞાની મુનિવર છો. અને એની આ જિજ્ઞાસા સાંભળ્યા પછી બધાને પણ સાંભળવાનું કુતૂહલ થયું કે શું જિંદગી હશે. અને યાદ રાખજો, આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, ઓડિયો પ્રવચન સાંભળનારા બધી વ્યક્તિ સાંભળી લો. આજે આપણા જીવનમાં જે પણ કાંઈ સુખ દુઃખ જોવા માટે મળે છે એ પૂર્વના ભવની અંદરમાં કરેલા કોઈ કર્મના કારણે મળતું હોય છે. એમને તો મળતું જ નથી, બિલકુલ ન મળી શકે. કોઈક ભવની અંદરમાં આપણે કરેલી ભૂલ, કોઈક ભવની અંદરમાં કરેલી કંઈક સારું કર્યું હોય તો બધું સારું મળે છે, અને ખરાબ કર્યું હોય તો બધું ખરાબ મળવાનું છે. કોઈક ભવની અંદરમાં કર્યું છે માટે આ ભવની અંદરમાં આપણને મળે છે. હવે આ વીરસેન જેવી વૃદ્ધિ, સમૃદ્ધિ, અપાર સુખ, ભવ્ય પરાક્રમ, અદ્ભુત રૂપ, સૌંદર્ય, તેજસ્વીતા, જેટલા પણ ગુણો પુરુષમાં હોવા જોઈએ બધા જ ગુણો આની અંદરમાં છે. ઔચિત્ય છે, વિનયવાન છે, ગુણવાન છે, પુણ્યવાન છે, પરાક્રમી છે, પવિત્ર છે. આ બધા જ ગુણો આ એક જ વ્યક્તિની અંદરમાં આવ્યા. એમને તો નથી આવી શકતા. કોઈક પૂર્વ ભવની સાધના હશે માટે એને જીવનની અંદરમાં આવું મળ્યું છે. તો એ પોતાના ગુરુને પૂછે છે. એને તો કદાચ જાણવા માટે મળશે, કારણ કે એમના જમાનામાં તો કેવળ જ્ઞાની મુનિવર હતા. આજે આ પ્રવચન સાંભળનારા જો કોઈ સુખી પરિવારો હોય, કોઈ શ્રીમંત પરિવારો હોય, જેને જન્મતાની સાથે ચાંદીની થાળી અને સોનાની ચમચી મળી હોય, એ પોતાની બધી જ ઈચ્છા પરિપૂર્ણ કરી શકતા હોય, બધી જ ઈચ્છા પોતે ધારે એ સમયે પરિપૂર્ણ કરી શકતા હોય, તો એ વ્યક્તિઓને કહેવું છે કે કોઈક ભવની અંદરમાં તમે જીન ધર્મની જબરજસ્ત આરાધના કરીને આવ્યા છો. હવે આપણી સામે તો કોઈ કેવળ જ્ઞાન મુનિવર નથી. જીન કેવલી પૂર્વધર વિરહે ફણીસમ પંચમ કાલજી. આપણી સામે નથી કોઈ કેવળ જ્ઞાની મુનિવર, નથી કોઈ વિશિષ્ટ ઔધિક જ્ઞાની મુનિવર. આપણે કોને જઈને પૂછીએ? મને ઘણીવાર એવું મનમાં થાય છે કે હું કોઈ જો કેવળ જ્ઞાની મળે ને તો સૌથી પહેલો સવાલ એ પૂછવો છે કે વગર માગે સામેથી 9 વર્ષે આટલું મહાન સંયમ જીવન કેવી રીતે મળી ગયું? લોકો રડે છે, ઝૂરે છે, ઝંખે છે, 10-10 વર્ષ રાહ જોવે છે, માથા પછાડે છે, કેટલી ત્યાગ તપસ્યા કરે છે, ત્યારે સંયમ જીવન મળે છે. તો મને આ કેવી રીતે મળી ગયું? હવે આપણી પાસે તો કોઈ કેવળ જ્ઞાની મુનિવર નથી. ચલો, એ લોકો પાસે તો કેવળ જ્ઞાની મુનિવર હતા, એટલે ધારે સમયની અંદરમાં પૂછી શકતા હતા. આપણે કોને પૂછવા જવાનું? તો આપણે તો કોઈને પૂછી શકતા નથી. પણ આવી કથાઓ દ્વારા આપણે ગેસિંગ કરી શકીએ છીએ. આવી કથાઓ દ્વારા આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ કે એ લોકોને જો આવું મળ્યું છે તો મને પણ આવું મળી શકે છે. કારણ કે અનુમાન દ્વારા કે વીરસેન આટલો પરાક્રમી બન્યો, આટલો પવિત્ર બન્યો, આટલો સુંદર બન્યો, આટલો શ્રેષ્ઠ બન્યો, જીવનમાં એને બધી જ વૃદ્ધિ સમૃદ્ધિ મળી, સાથે એટલી તકલીફો પણ મળી. તો એનું પાછળનું કારણ એના ગત ભવના કર્મો જ્યારે આ મહાત્મા બતાવશે, એ તો પૂર્વભવ આપણે આવતીકાલથી શરૂ કરીશું. બહુ એનો રોમાંચક પૂર્વભવ છે. આપણને તો બતાવનારા કોઈ નથી, પણ આવી કથાઓમાંથી આપણને જાણવા માટે મળે કે એ લોકોએ આવું કર્યું છે તો એમને વૃદ્ધિ સંપત્તિ મળી છે. જો મને પણ વૃદ્ધિ સમૃદ્ધિ મળી છે તો એની પાછળ મારું જ ગયા ભવનું કોઈ કરેલું આરાધનાનું પુણ્ય. હવે એને પણ તકલીફો આવી છે, એની ઉપર પણ કલંક આવ્યા, એની ઉપર પણ મુશ્કેલીઓ આવી છે, અને મારી ઉપર પણ આવે છે. તો મેં પણ પૂર્વ ભવની અંદરમાં કોઈક એવી વિરાધના કરી છે, એના કારણે બંધાયેલું કર્મ છે જે મને જીવનની અંદરમાં હેરાન કરે છે. આટલું સત્ય હકીકતો આપણને આ કથાઓ દ્વારા જાણવા માટે મળશે. કોઈ કેવળ જ્ઞાની મળી જાય અને આપણે પૂછી લઈએ એ વાત અલગ છે, પણ અત્યારે તો આપણા માટે એ શક્ય નથી. જીન કેવલી પૂર્વધર વિરહે ફણીસમ પંચમ કારજી. કેવળ જ્ઞાની નથી, ઔધિક જ્ઞાની નથી, પૂર્વધર નથી, કોઈ વિશિષ્ટ જાણકાર મહાત્માઓ નથી કે જે આપણા પૂર્વ ભવોને બતાવી શકે. હવે આપણા માટે તો આ બધી કથાઓમાંથી શીખવાનો રસ્તો મળે છે કે આ લોકોના જીવનમાં આવું થયું છે, સારું થયું છે, ખરાબ થયું છે, તો કર્મના કારણે થયું છે. તો મેં પણ એવું જીવનની અંદરમાં કર્યું છે તો જ મને જીવનની અંદરમાં આવું મળે છે. આપણે આવતીકાલથી આ વીરસેનનો પૂર્વ ભવને જાણીશું. એની જો આવી જીવનની ભવ્ય કથા જાણી, આટલી અદ્ભુત એની જીવનની કથા જાણી, તો અકલંક અને અમલ કેવળ જ્ઞાની મુનિવર બંને ભ્રાતા મુનિવર જ્યારે એને એની જીવનની કથા બતાવશે અને અદ્ભુત કથા હશે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.